નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનનું મિત્રો એસએસ કક્ષાનું જે પેપર આવવાનું છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો મોકલી શકીએ। ખાસ કરીને મિત્રો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। તો મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર 50 ગુણનું આપણું પેપર છે, 2 કલાકની અંદર પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા વિભાગ નંબર A ની અંદર મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે। પ્રત્યેક પ્રશ્ન દીઠ 1 ગુણ છે। વિભાગ A છે 10 ગુણનો છે। યોગ્ય જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો જોઈએ તો અ વિભાગની અંદર અફઘાનિસ્તાન, તો એનો જવાબ બ માં આપેલો છે। તો અફઘાનિસ્તાન એ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ છે। બીજું છે નેપાળ। નેપાળ દેશ છે મિત્રો ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલો દેશ છે। આગળ છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। મિત્રો પહેલું છે સાયમન કમિશન 5 સભ્યોનું બનેલું હતું, તો આ વિધાન ખોટું છે। તો કેટલા સભ્યોનું સાયમન કમિશન બનેલું હતું તેનો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય આપશો। ત્રીજું છે બંધારણનો આમુખનો આત્મા છે। મિત્રો બંધારણ આમુખનો આત્મા છે એ વિધાન ખોટું છે। આગળ છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો, જેની અંદર મિત્રો જોઈએ તો ચોથું છે સરકારના અંગો કેટલા છે અને કયા કયા। તો મિત્રો સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। પાંચમું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો તે છે એ રાષ્ટ્રપ્રમુખ કરે છે। આગળ મિત્રો વાત કરીશું નીચેના પ્રશ્નોના ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર મિત્રો જોઈશું તો ઈસવીસન 1871ની ખાલીજગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની, તો આવશે ફ્રેન્કફર્ટની સંધિ। સાતમું છે ખાલીજગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ, તો માઓ છે તુંગ। MCQ પ્રકારના પ્રશ્ન છે। આઠમો છે ચીડના રસમાંથી શું બને? તો મિત્રો ટર્પેન્ટાઇન બને છે। નવમો છે વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે દેખાતું પક્ષી કયું છે? તો મિત્રો ચિલોત્રો છે એ દેખાતું ભાગ્યે પક્ષી છે। વિભાગ નંબર B ની વાત કરીશું। એની અંદર મિત્રો જોઈએ તો માગ્યા મુજબ જવાબ આપવાના છે। દરેક પ્રશ્નના 2 ગુણ છે। 16 ગુણનો વિભાગ B છે। 10મો છે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો મિત્રો ડેલહાઉસીએ કરેલા કાર્યમાં વાત કરીએ તો ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી કે તેના સમયમાં મિત્રો ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલવે છે એ માર્ગ શરૂ થયો હતો। તે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિની શરૂ કરી હતી। તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયા। તેણે ભારતમાં અંગ્રેજીકરણની વ્યવસ્થા કરી હતી। તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્ન છૂટ આપતો કાયદો પસાર કર્યો હતો કે તેણે જાહેર બાંધકામ પોતાની ખાતાની શરૂઆત પણ કરી હતી। તેમણે મિત્રો કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા। ડેલહાઉસીએ કરેલા ઉપરોક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદ હોવા છતાં સુધારાવાદી પણ હતો। 11મો છે રોલેટ એક્ટની ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો હતો? તો મિત્રો રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, તેમજ તેના પર મુકદ્દમો પણ ચલાવ્યા વિના લાંબા દિવસ સુધી મિત્રો એમને જેલવાસમાં પણ પૂરી શકતા। આથી ગાંધીજીએ રોલેટ એક્ટ છે એને કાળો કાયદો કહ્યો હતો। 12મો છે કારણ આપવાનું છે ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, કેમ? તો મિત્રો જવાબ છે કે ઈસવીસન 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાના અમલનો અભ્યાસ કરી હિંદના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની નિમણૂક કરી। એ કમિશન બ્રિટિશ પાર્લામેન્ટના 7 સભ્યોનું બનેલું હતું અને બધા સભ્યો અંગ્રેજો હતા। આગળ આપણે મિત્રો જે કોમેન્ટ બોક્સમાં તમને જવાબ આપવાનો કહ્યો હતો એનો જવાબ પણ અહીંયા તમને મળી જાય છે। ત્રીજું છે હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોએ સામેલ કરવાની ભારતીયોને ભલામણ કરી, પરંતુ અંગ્રેજ સરકારે ભલામણ સ્વીકારી નહીં અને સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું ન હતું। તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો। 13મું છે પંડિત જવાહરલાલ નહેરુના બિનજોડાણવાદ નીતિ વિશે શું માનતા હતા? તો જવાબ જોઈ શકાય કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણ નીતિનો પર ખરી માહિતી હતા। તેઓ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિનજોડાણવાદી નીતિ સ્વીકારવું, તટસ્થ રહેવું। આ દેશમાં રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું। ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવા 2 હરીફ જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે।
અથવામાં બીજો પ્રશ્ન છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો એનો જવાબ પણ લખી શકાય કે ઈસવીસન 1947માં ભારત અને પાકિસ્તાન આઝાદ થયા એ સમયથી તેના વચ્ચેના સંબંધોનો તણાવ વર્તી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948 હોય, 1965, 1971, 1999 એટલે કે કારગિલમાં એમ 4 વાર યુદ્ધો થયા. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે. બંને દેશો વચ્ચે તાસ્કરે કરાર, સિમલા કરાર થયા છતાં પાકિસ્તાને કરારોનું નિષ્ઠાપૂર્વકનું અનુસરતું નથી. બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓની શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. 14મું છે કારણ આપવાનું છે બંધારણીય ઇલાજનો હક બંધારણનો આત્મા સમાન છે. જે આપણું મિત્રો એક વિધાન ખોટું હતું એ તમને અહીંયા મળી જાય છે. એનો જવાબમાં જોઈએ તો ભારતના બંધારણ દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ કોઈપણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્વ છે. તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણીય ઇલાજનો હકને બંધારણનો આત્મા સમાન કહ્યું છે. 15મું છે હિમાલય પર્વતીય શ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે. તો મિત્રો શિવકીલા ઘાટ, ઝોલાપલા અને નાથુલા જેવા ઘાટ આવેલા છે. નર્મદા બેસિન વિશે મિત્રો જણાવો. તો સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપણે આ રીતે નર્મદા બેસિન વિશે પણ લખી શકીએ છીએ. જેમ કે નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબા સુધી દરિયાનું પાણી પણ જાય છે. નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસેથી આવેલા ભેડાઘાટના સંગેમરમર આરસના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અરબી નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુવાધાર નામના ધોધની રચના પણ થઈ છે. નર્મદાની ઘણી શાખા નદીઓ છે જેમાંની કોઈ 200 કિલોમીટરથી વધુ લાંબી નથી. મોટાભાગની નદીઓ નર્મદાના કાટખૂણે મળે છે. નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયાતકાર જળ પરિવહન પ્રણાલી પણ બનાવે છે. આગળ જોઈશું 13મું છે ઓક્ટોબર હીટ એટલે શું. મિત્રો ઓક્ટોબર માસમાં અથવા કે ભાદરવા મહિનાના ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ પરિસ્થિતિને આપણે ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ભાદરવાનો તાપ પણ કહે છે. આ વાત કરીએ આપણે વિભાગ એ બીની. આગળ છે વિભાગ સી. એની અંદર મિત્રો જોઈશું તો તમને ખાસ 3 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. 12 ગુણનો વિભાગ સીમાંથી પૂછાતો હોય છે. એના અમુક પ્રશ્નો મિત્રો જોઈએ તો 18મું છે ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો. મિત્રો આપણે આટલા સુધી વિભાગ સી સુધી રાખીએ છીએ એટલે કે વિભાગ એ અને બી જોયા. નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી ડી જોઈ લઈશું. આશા રાખીએ છીએ કે તમને મિત્રો આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા. અને ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે મોકલી શકીએ.